વૃક્ષ વાવો, વરસાદ લાવો અને પર્યાવરણ બચાવો એવા સંકલન સાથે આજરોજ નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા મુકામે સ્વર્ગીય ખુશાલભાઈના સ્મરણાર્થે અષાઢી બીજના દિવસે કચ્છ જલધારમ સેવા સદભાવના વૃદ્ધાશ્રમ સંઘ અને સાથે લક્ષ્મીપરના ભામાશાહ તરીકે ઓળખાતા માધવજી ભીમજી પટેલ લક્ષ્મીપરવાડા તરફથી લક્ષ્મીપરથી નેત્રા 6 કિલોમીટર અને લક્ષ્મીપર નવાવાસ 9 કિલોમીટર રોડ સુધી અંદાજિત 2000 વૃક્ષારોપણનો શુભારંભ લક્ષ્મીપર ગામની પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો। આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પર્વ નિમિત્તે લક્ષ્મીપર ગામના સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના બોડીના સદસ્યો અને દરેક સમાજના આગેવાન, યુવા કાર્યકર, ગામના નામી અનામી સૌ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામની માતા બહેનો, લક્ષ્મીપર શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામ સંચાલન ગામના જુસફભાઈ થોડિયાએ કર્યું હતું। આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું સ્વાગત ગામના માવજીભાઈ પટેલે કર્યું હતું અને આભાર વિધિ કાંતિભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો। વૃક્ષારોપણના દાતાનો માધવજીભાઈ પટેલનો લક્ષ્મીપરના ગ્રામજનોએ આભાર માન્યો હતો। જનમિત્ર ન્યૂઝ, હાસમ થોડિયા, લક્ષ્મીપર, નેત્રા। જનમિત્ર ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, હું છું હાસમ થોડિયા। આજે અમારી જનમિત્ર ન્યૂઝની ટીમ લક્ષ્મીપર ગામે મુલાકાતે આવી છે। તો આજે લક્ષ્મીપર ગામની અંદર વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ સૌ પ્રસંગે લક્ષ્મીપર તાલુકો નખત્રાણા, તો સૌ લક્ષ્મીપર ગામના નામી અનામી લોકો, ગામના સૌ નાગરિકો ઉપસ્થિત છે। તો જાણીશું આજે કે જે લક્ષ્મીપર ગામે વૃક્ષરોપણનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એના વિશે જાણીશું। જે આજે ગામના મુખ્ય દાતા છે, જે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને જે રોપાનું વાવેતર થાય છે, તો સૌ પ્રથમ તમારો પહેલો પરિચય આપશો ભાઈ। બોલો ભારત માતા કી જય। મારું નામ માધવજીભાઈ ભીમજી રામાણી અને લક્ષ્મીપર અને હાલે અમે તમિલનાડુમાં રહીએ છીએ। અને આ મને અમારા વિવાહીના પ્રોત્સાહન છે, અમને આ ગામમાં વૃક્ષો રોપવાનો એક વર્ષથી મને ઈચ્છા હતી એ આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ અને મેં અમારે મનમાં એમ લઈ લીધું હતું કે આપણે ગામમાં વૃક્ષો વાવવા છે અને રોપણા કરવા છે। એટલે મેં બોલ્યામાં રાજકોટ વૃદ્ધાશ્રમમાં પૈસા ભરી અને અમે આ બધું કામ કર્યું અને અમારા ગામનો પણ એકદમ બધા ભાઈઓનો સહયોગ એકદમ બરાબર છે। એટલે મને બહુ આનંદ થયો છે અને અમારું આ કામ સિદ્ધ થયું છે અને ખૂબ ખૂબ આનંદ છે મને। અસ્તુ છે। તો મિત્રો, આ હતા લક્ષ્મીપર ગામના ભીમજીભાઈ માધવજીભાઈ ભીમજી કે એને બહુ વૃક્ષ વાવવાનો શોખ અને ઇન્ટરેસ્ટ હતો અને કે પર્યાવરણને ફાયદો થાય અને ઝાડ એક જતન છે એનો મનમાં વિચાર આવ્યો એવો કે મારે લક્ષ્મીપર ગામ બહુ હરિયાળું બનાવવું છે। તો એ અનુસાધને આજે અહીંયા રોપાનું વાવેતર થયું, એના ખાતમુહૂર્ત થયા। એના વિશે બીજા પણ જાણીશું, ગામના એવા જાગૃત નાગરિક છે। તો તમારો પરિચય આપશો, બે શબ્દ જણાવશો કે આ ઝાડ જતન અને ઝાડની શું લોકોને આ જરૂર છે એવી તમે જણાવશો અને તમારો પરિચય આપશો। મારું નામ જીવરાજભાઈ કરમસિંહભાઈ દિવાણી। આજનો આજે પ્રોગ્રામ બન્યો, માધવજીભાઈને ઘણા દિવસથી મનમાં એક એવી ઉત્કંઠા હતી કે આ રોડ ઉપર આપણે વૃક્ષોનું વાવેતર કરવું છે। તો ઘણા દિવસથી એની પ્રક્રિયા ચાલુ હતી। એમના વિચારને આજે ગામ લક્ષ્મીપર ગામે અનુમોદન આપી અને આજે એને એક વધાવી લીધો અને આજે એ કાર્યક્રમ જંગે વંગે બધો પાર પડ્યો અને એના જે વિચારો હતા એ વિચારોને યશસ્વી માર્ગ મળ્યો અને અત્યારે આ કચ્છ જલધારાવાળા જે કાર્યકર્તાઓ છે એ લોકોએ પોતાનું યોગદાન આપી અને અહીં હાજરી આપી અને યશસ્વી કાર્યક્રમ પાર પડ્યો અને અત્યારે આ કાર્યક્રમ પૂરો કરી અને અમે આ અમારું યોગદાન આપી રહ્યા છીએ। અને હવે જે માર્ગદર્શન કચ્છ જલધારાવાળાએ આપ્યું તેવું ગ્રામજનોએ આપ્યું કે અમે આ વૃક્ષ આજે વવાઈ ગયા છે એનું જતન કરવામાં અમે પાછી પાની નહીં કરીએ અને અમે અમારા બાળકોનું જતન કરીએ છીએ એવું જ આ વૃક્ષોનું અમે જતન કરશું એવી બાંયધરી લક્ષ્મીપર ગ્રામે આપી છે। અને હું પણ એ જ કહું છું કે ગ્રામજનો બહુ સારી રીતે એની સંભાળ કરશે અને બહુ સારો પ્રોગ્રામ અહીં બની ગયો છે। માધવજીભાઈને ધન્યવાદ અને ગ્રામજનોએ અહીંયા કને જે
પોતાનો સમય આપી અને કચ્છ જલધારાવાળા કાર્યકર્તાઓ સમય આપ્યો એ બદલ સૌનો આભાર. ધન્યવાદ. મિત્રો, આ હતા લક્ષ્મીપર ગામના જીવરાજભાઈ કરમસિંહ દિવાણી રાવો લક્ષ્મીપરના. એ પણ બે શબ્દ સારા કીધા કે ઝાડ એક જતન છે, જીવન માટે જરૂર છે. તો બીજા આજે સૌ લક્ષ્મીપરના નામી અનામી લોકો ઉપસ્થિત છે. ઉસ્માનભાઈ સરપંચ, ઉમરભાઈ થોડિયા પંચાયતના સદસ્ય, મનુભાઈ બાવાજી અને જે આજના મુખ્ય દાતાર છે માધવજીભાઈ અને જીવરાજભાઈ. તો હજુ પણ બે શબ્દ એવા ઉમરભાઈ થોડિયા પાસેથી જાણશું કે તમે પણ બે શબ્દ કાંઈ કહેશો કે લોકોને પર્યાવરણ વિશે સમજાવશો કે આજે ઝાડ એક બહુ લોકો માટે જીવન જરૂરી છે. જો ઝાડ હશે તો વરસાદ પડશે. આજ બધાને ખબર છે. ટૂંકી ભાષામાં વાત કરીએ તો આજે અહીંયા લક્ષ્મીપર ગામની અંદર એવું રોપાનું સારું વાવેતર થયું છે. તો એના વિશે જાણીશું. થોડિયા ઉમરભાઈ પાસે તમારો પરિચય આપશો અને બે શબ્દ લોકોને કહેશો. મારું નામ થોડિયા ઉમરભાઈ સિદ્દીકભાઈ, રહેવાસી લક્ષ્મીપર નેત્રા. આજે અમારા ગામની અંદર જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ, એના મેન મુખ્ય દાતા અને જેને ભામાસા કહી શકાય એવા મારા માધવજીભાઈ ભીમજીભાઈ રામાણી, જે હોસુર તામિલનાડુની અંદર રહે છે, પણ એમને અહીંયા જે ગામનો વતન પ્રેમ, એ વતન પ્રેમના હિસાબે એ અંદાજિત 2000 વૃક્ષોનું વાવેતર કરશે. તો વૃક્ષ એ જે પર્યાવરણને એનો ખાસ જે જરૂર હોય છે એ માટે જે વૃક્ષારોપણ કર્યું છે, એના માટે અમે આપના માધ્યમથી નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે દાતાર જે વૃક્ષો વાવ્યા છે એનું મારા ગામજનોને પણ વિનંતી કરું છું કે આપ લોકો પણ એનું જતન કરશો. અને માધવજીભાઈને અમે પણ આપના માધ્યમ દ્વારા આહવાન આપીએ છીએ કે ભાઈ તમે દાતાર થયા છો તો તમારો જે અમે ગામવાળા તમારો ઋણી છીએ અને અમે પણ અમારા તરફથી જેટલો બનશે એટલો સાથ સહકાર આપીશું અને તમારા જે વૃક્ષોનું વાવેતર થયેલું છે એનું અમે જતન કરીશું એવી અપેક્ષા રાખીએ છીએ. મિત્રો, આ હતા લક્ષ્મીપર ગામના જાગૃત નાગરિક ઉમરભાઈ થોડિયા કે ઝાડ એક જતન છે એના વિશે, પર્યાવરણ વિશે આપ સૌને સમજાવ્યા. તો બીજા પણ ગામના જાગૃત નાગરિક આજથી 25-30 વર્ષ પહેલાં ઐતિહાસિક ગામની અંદર જ્યારે નાટકો ભજવવામાં આવતા હતા ત્યારે એવા સારા પાત્ર પર કરતા હતા. ત્યારે મારી ઉંમરના જ હશે કે નાના મોટા હશે, તો મને સાંભળે છે કે આજથી 25-30 વર્ષ પહેલાંના સમયમાં એવા કાદુ મકરાણી એવા સારા નાટક ભજવતા અને એવા કાર્યક્રમ કરતા હતા. આજ પણ ઉપસ્થિત અમારા પ્રિય જૂના મિત્ર છે, તો એને પણ કહેશું ભાઈ તમારો પરિચય આપશો અને લક્ષ્મીપર ગામના વિશે બે શબ્દ કાંઈ કહેશો. પ્રથમ ધન્યવાદ હાસમભાઈ તમને આપું છું, કારણ કે જૂની એક યાદ અપાવી દીધી, બચપણની યાદ અપાવી દીધી. આજે અત્યારે જે લક્ષ્મીપુરમાં જે માધવજીભાઈ એના સ્વર્ગીય ખુશાલભાઈના સ્મરણાર્થે જે આ એક મોટું જે કહેવાય ને કે યોગદાન કરતા કે જે એક અવિસ્મરણીય જે યાદગીરી રહે એના માટે અને આપણા ગામને કે પછી આપણા મતલબ ટોટલી સમાજજનોને કે પછી પર્યાવરણના હિત માટે જે આ ઝાડની જે વૃક્ષ વાવવાની જે એક મનમાં સંકલ્પ લીધો, 2 વર્ષ બહુ ટ્રાય કરી અને ખરોખર હું માધુજીભાઈને ધન્યવાદ આપું કે ભગવાન તમને ખરોખર તમારા ધંધામાં ધન ધાન ફૂલ ભરેલા રહે, તમારો પરિવાર હંમેશા ખુશખુશાલ રહે, પ્રભુચરણે અમારી પ્રાર્થના છે. અને તમે જે અમને એક પ્રેરણા આપી અને અમો જેવાને કામ કરવાનો એક મોકો આપ્યો એ બદલ હું ખરોખર માધુજીભાઈ તમારો આભાર ઘણું માનું. અને ગ્રામજનોને અમારી અવારના હાસમભાઈ હોય, ઉમરભાઈ હોય, બાવાજી હોય કે પછી કાકાશ્રીઓ બધા યુસુફભાઈ હોય, એની મિટિંગો થતી હોય કે ભાઈ આપણને ગામને સ્વચ્છતા તરફ કેમ લઈ જવા, આપણને ગામમાં આપણને સમજી લો કે કોઈ પ્રગતિનું કામ હોય, પાણી કેમ રોકાય, કારણ કે જલ હે તો જીવન હે, જલ બની નથી શકાતું. તો એના ગોળે આપે સમજી લઈ કે આપે નથી લોહી બનાવી શકતા, નથી પાણી બનાવી શકતા. તો આજે માધુભાઈનો આ સંકલ્પ અને જે સદભાવના ટ્રસ્ટ દ્વારા
જે આપણને સમર્પિત છે. તો હું ધન્યવાદ માધવજીભાઈને આપું છું કે આવા અમને પ્રેરણાદાયી મળતી રહે. ઓકે, ધન્યવાદ. મિત્રો, આ હતા સૌ લક્ષ્મીપરના નામી અનામી લોકો અને સૌ ગ્રામજનો.